આખો દિવસ મોબાઈલ જોવે છે, ખબર નથી પડતી? શું લાવી બેટા? હે હું કેતો ઉંદેડો છે કા પપ્પાનો? આ ઓલો હું ધ્વનિ તમે મસ્તી કરતા હોય ને એમાં ધ્વનિ ને બધા અડે ને મેં કીધું રેવા દે, મારો ઊંદેડો નો અડતી, ઊંદેડો નો અડતી, તો હું ઊંદેડો. શું કે બેટા ને જોરથી કેતો? હવે મારી દીકી ધીમે ધીમે મોટા મોટા શબ્દો બોલવા માંડી છે. તું જલ્દી જલ્દી મોટી થઈ જાય ને એટલે મારી દીકી તારી યારે મોટા મોટા વિડીયો બનાવવાના છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા? મજામાં છો કે? મસ્ત મજાની સવાલ થઈ ગઈ છે ને રીવાબેન જાગી ગયા છે. હવે રીવાબેન તોફાન કરશે તો થોડી વારમાં પાછા મળીએ તોફાન કરીને. લાઈ હું આપું. શું ખાવું છે? શું ખાવું છે? મોટેથી કે પપ્પાને મગ ખાવું છે. મગ ખાવું છે. એ આપે હો મમ્મી આપે. કે તો એકવાર પપ્પાને કે તો શું ખાવું છે? હવે મારી દીકી ધીમે ધીમે મોટા મોટા શબ્દો બોલવા માંડી છે. તું જલ્દી જલ્દી મોટી થઈ જાય ને એટલે મારી દીકી તારી યારે મોટા મોટા વિડીયો બનાવવાના છે. મારી દીકી ને વિડીયો બનાવવાના છે ને. પછી ઓલું ભૈયાએ કયું શીખવાડ્યું? પાપા પછી શું આવે ઈ? હાય 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 પાપા મેરી જાન મેરે સંગ ચલના. મારો બચ્ચો લાડલો છે, મારો દીકરો એટલો વાલો છે ને, એટલો વાલો છે ને, એટલો વાલો છે ને, એટલો વાલો છે ને, એટલો વાલો છે. આને એનિમલ મગજમાં ઘૂસી ગયું છે. લાડુ ઓલું બીજું કયું હતું? બીજું કયું સોંગ હતું? ઓલું પહેલો કયું કેતો તો? બદલા શું? બદલાને મી પાયા હે કાને બેટા અહીંયા મારી સામે શરમાઈ જાય બહુ. મારી તું સોની કુડી શર એટલે બોલો લ્યો પાછો શરમાય બહુ જાય. મારો બચ્ચો શરમાય બહુ જાય છે. પપ્પાને આશીર્વાદ આપી દે બેટા. પપ્પાને આશીર્વાદ આપી દે. જલ્દી જલ્દી તકામાં વાલ આવી જાય એવા આશીર્વાદ આપી દે. તકામાં વાલ આવી જાય કે તો લોબીમાં કોઈ દિવસ ક્રિકેટ રમાય? નો રમાય કોઈ દિવસ. કોક આવીને કહે ને તો આપણે એને સાંભળવું પડે ઠપકો કોઈક નડલે. લોબીમાં રમાય નહીં. મૂકી દો. બદલા લેને પાયા અમારી સિંગર. શું અહીંયા ક્રિકેટ ચાલુ કરી છે? બોલો બેટિંગ ધ્વનિ જ કરે છે અને રનિંગ છે ને અમારી રીવા કરે છે. કેવું કહેવાય? શું કરે તો? હા રન દોડે એ દોડી ફટાફટ. વિરાટ કોહલી કરતા બી સારું રનિંગ છે. યાર મે પડે એવું નથી ને. મમ્મી ખાસ તને વાગી જશે. ચાલો નિહાલભાઈ નાખો બોલ. બોલો આ તડકાના કારણે અહીંયા લોબીનો સારો એવો ઉપયોગ કરે છે. જોયું પાછો રન દોડે. ઓલો દોડે ના દોડે. બોલ લઈને દેવા જાય. અને હું આરસીબી હોશિયાર છે મારી દીકરી. ભાગી દીધા. રીવો આવતી રે અહીંયા. એ રીવા પપ્પા બોલાવે. તમારી ફિલ્ડર છે. ઈ નહીં આવે અને ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો છે. રમવા દે. આખો દિવસ મોબાઈલ જોવે છે, ખબર નથી પડતી? મોબાઈલ નહીં જોવાનો કે? મારી બેટી બહુ હોશિયાર છે. મારી બી લે છે અને વાલ બી કરી લે છે. જો ક્યારનો મોબાઈલ જોતો હતો ને તને હાથમાંથી મોબાઈલ લઈને શું કીધું બેટા તે? નહીં એ તો રિમોટ છે બેટા, મોબાઈલ નથી, રિમોટ છે. ભૈયાને શું કીધું તે? કેતો ભૈયાને શું કીધું તે? ભૈયાને શું કીધું? શું નહીં જોવાનું? તો અમે બધા જઈએ, બધામાં મીન્સ કે અમે 3 છીએ. ધ્વનિતનો ખબર નથી નીચેથી આવે કે ન આવી ગયો છે રમવા. તો અમે જઈએ છીએ હનુમાનજી મહારાજના નહીં, ગણપતિ દાદાના દર્શન કરવા. ત્યાં હનુમાનજી મહારાજ હશે, બેના દર્શન કરી લેશું. બુધવાર છે એટલે દાદાના દર્શન કરતા આવીએ. બરોબર ને? ચાલો દીકુ જે કરવા કે તો હાલો મળ્યા. મસ્ત મજાના સિદ્ધિવિનાયક દાદાના દર્શન થઈ ગયા છે. અમે દર બુધવારે પાલડી નજીક આવેલા સિદ્ધિવિનાયક મંદિરે આવીએ છીએ
હવે અહીંથી જવાનો પ્લાન છે ભૂંગળા, કાચા ભૂંગળા લેવા માટે. ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે ને એટલા માટે. તો હાલો મળીએ. લેવા હતા અમારે આજે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે એટલે ભૂંગળા બટેટા પણ 3 પેકેટ લીધા. 3 પેકેટ અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએથી આગળની ગણો તો. દુકાને ક્યાંક પતલા મળી જાય તો ન્યાય આ જતા એટલે લેવા પડે. એની પછી એમ થયું કે જે આગળની દુકાનથી ક્યાંક પતલા નાના મળી જાય તો ન્યાય ન મળે, પછી આ જાડા જ લાવવા પડ્યા. આમ જોઈએ ને તો અમે ભૂંગળા ભાવનગરથી જ મંગાવીએ છીએ. કેમ લાવી તું? શું લાવી? શું લાવી બેટા? હે હું કેતો ઉંદર ઉંદેડો છે કા પપ્પાનો? આ ઓલો હું ધ્વનિ તમે મસ્તી કરતા હોય ને એમાં ધ્વનિ ને બધા અડે ને મેં કીધું રેવા દે મારું ઉંદેડો નો અડતી દૂંદેડો નો અડતી તો હું ઉંદેડો. હું કે બેટા ને જોરથી કેતો ઉંદેડો. કઈ નહીં તો હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. આ ભૂંગળા બહુ જાડા થાય છે. અમદાવાદમાં ક્યાં પાતળા ભૂંગળા મળતા હોય તો તમે કહેજો. અને ભાવનગર જેવા ભૂંગળા બટેટા જો અમદાવાદમાં ક્યાંય હોય ને તો પણ કહેજો. ભૂંગળા બટેકા નહીં, ખાલી ભૂંગળા તે બટેકા તો. હા ખાલી ભૂંગળા તેઓ બટેકા તમારી રાધી બનાવે છે એક નંબર. કહેતા દીકુ એક નંબર. હાલો તો ભૂંગળા બટેટા ખાઈને મળીએ. એ બોલી હવે ગેસ્ટ આવ્યા ને એમાં બટેટા ભૂંગળા બધા ખવાઈ ગયા છે. તગારું કહેવાય, તવલું કહેવાય. તવલું ભરીને ભૂંગળા હતા એ ખવાઈ ગયા છે. આમાંથી બટેટા ખવાઈ ગયા છે. જોરદાર મજા બાળકી. થેન્ક યુ મેડમ. તો તમે બધા આવજો ક્યારેક ભૂંગળા બટેટા ખાવા ને તમે તમારા ઘરે બનાવો તો અમને બોલાવજો ભૂંગળા બટેટા ખાવા, હે ને? આવજો. અમે આવી ગયા છીએ નૈનાબેન અને રાહુલભાઈના ઘરે. તેજસ સાગર સાહેબને મળવા માટે. અરે બેન ખરેખર મારો મેલ લ્યો તમે. થેન્ક યુ તેજસ, ધ્વનિત અને રીવા માટે મસ્ત મજાનું ગિફ્ટ લાવવા માટે. તો આ ગિફ્ટ જોઈને બે છોકરાઓ એટલા બધા ખુશ થઈ ગયા છે ને કે વાત પૂછોમાં. તો કાલે એનું અનબોક્સિંગ કરશું. તો આવી ગયા છીએ અમે ઘરે. 2 છોકરાઓને ગિફ્ટ મળીને એટલે 2 છોકરા મસ્ત ખુશ થઈ ગયા છે. 2 છોકરાઓ અનબોક્સિંગ કરી રહ્યા છે. પણ અનબોક્સિંગનો વિડીયો તમને આવતીકાલે દેખાડીશું. આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને એ કહેજો. બાકી સપોર્ટ કરતા રહેજો. અમે મહેનત કરતા રહીશું અને વ્લોગમાં દરરોજ કંઈક ને કંઈક નવું આપતા રહીએ ને એવો 100% પ્રયાસ કરશું. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. કેતો દીકુ મળ્યા. બાય. પૂછ્યા બી દેખ. ચલો મળીએ.